પાટણ જોડે સરસ્વતી નદીના કિનારે આવેલ પંખીના માળા જેવડું કુંતાવાડા ગામ. કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો અહીં રોકાયા હતા અને શિવાલય પણ સ્થાપ્યું હતું, જે આજ પણ અહીં આવેલ છે. અને માતા કુંતીના નામ પરથી જ ગામનું નામ કુંતાવાડા પડ્યું. આ ગામમાં આવેલ છે એક પૌરાણિક મંદિર જ્યાં બિરાજમાન છે માં વિઘ્નેશ્વરી ચામુંડા. 800-900 વર્ષ પહેલા કટ્ટરપંથીઓના આક્રમણથી મૂર્તિને ખંડિત થતી બચાવવા અહીં વસતા બ્રાહ્મણ દેવોએ માતાજીની મૂર્તિને નજીકના કુવામાં પધરાવી પોતે આશરાની શોધમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર બાજુ ચાલી નીકળ્યા. વર્ષો પછી એક વિદ્વાન બ્રાહ્મણની મદદથી ખોદકામ કરતા રેતના કાંપમાંથી એક કૂવો મળી આવ્યો અને કુવામાંથી મળી આવી માં વિઘ્નેશ્વરીની વર્ષો જૂની દિવ્ય મૂર્તિ. આજ પણ એ મૂર્તિ મંદિરમાં બિરાજમાન છે અને સાથે બિરાજમાન છે માતાજીની હજારો વર્ષ જૂની મૂર્તિ. રાણીની વાવમાં જોવા મળતી મૂર્તિઓ અને માતાજીની મૂર્તિમાં ઘણી સામ્યતા જોવા મળે છે. તારીખ 23 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે યોજાનાર સરસ્વતી પરિક્રમા દરમિયાન તમે આ મંદિરના દર્શનનો લાવો લઈ શકશો. જય માં વિઘ્નેશ્વરી ચામુંડા. વંદે માં સરસ્વતી.